ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે નારિયેળના ભાવમાં 715 રૂપિયાનો ધરખમ ઘટાડો। ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે વિવિધ પ્રકારની જણસીઓની હરાજી કરવામાં આવી હતી, જેમાં મગફળી, કપાસ, ડુંગળી, નારિયેળ, સોયાબીન સહિત વિવિધ પ્રકારની જણસીની આવક નોંધાઈ હતી તેમજ તેની હરાજી કરવામાં આવી હતી। ખાસ કરીને આજે નારિયેળના ભાવમાં ગઈકાલની સરખામણીએ 715 રૂપિયાનો ધરખમ ઘટાડો નોંધાયો છે। ગઈકાલે ભાવ પ્રતિ મણે 3295 રૂપિયા હતા, જે આજે ઘટીને 2580 રૂપિયા સુધી પહોંચ્યા છે। આ સાથે જ માર્કેટિંગ યાર્ડમાં લાલ તેમજ સફેદ ડુંગળીની 69503 કટ્ટાની આવક નોંધાઈ હતી અને તેનું વેચાણ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને ગઈકાલની સરખામણીએ સફેદ ડુંગળીના ભાવમાં પ્રતિ મણે 189 રૂપિયાનો વધારો થયો છે, તેની સામે લાલ ડુંગળીના ભાવમાં 130 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। ભાવનગર જિલ્લાના મહુવા તેમજ તળાજા પંથકમાં દર વર્ષે ખેડૂતો દ્વારા સફેદ તેમજ લાલ ડુંગળીનું ખૂબ મોટા પ્રમાણમાં અન્ય પાકોની સરખામણીએ વાવેતર કરવામાં આવે છે, જેથી કરીને મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે વર્ષ દરમિયાન સફેદ તેમજ લાલ ડુંગળીની આવક અન્ય જણસીઓની સરખામણીએ સૌથી વધુ હોય છે। તેમજ ખાસ કરીને મહુવા પંથકમાં 100 કરતાં પણ વધુ ડુંગળી તેમજ લસણના ડિહાઇડ્રેશનના કારખાનાઓ આવેલા છે, જેથી ખેડૂતો દ્વારા વધુ પ્રમાણમાં તેનું વાવેતર કરવામાં આવે છે અને અહીંની ડુંગળીની માંગ અન્ય રાજ્યો પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં પણ વધુ રહેતી હોય છે। તેમજ મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે 12006 નંગ નારિયેળનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેના ભાવ 472 રૂપિયાથી લઈને 2580 રૂપિયા સુધી રહ્યા હતા। તેમજ લાલ ડુંગળીના 55000 કટ્ટાનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેના ભાવ 300 રૂપિયાથી લઈને 768 રૂપિયા સુધી રહ્યા હતા। તેમજ સફેદ ડુંગળીના 14503 કટ્ટાનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેના ભાવ 200 રૂપિયાથી લઈને 840 રૂપિયા સુધી રહ્યા હતા। આ સાથે જ માર્કેટિંગ યાર્ડમાં કપાસ શંકરના 33 ગાંસડીનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેના ભાવ 1284 રૂપિયાથી લઈને 1329 રૂપિયા સુધી રહ્યા હતા। ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે લાલ ડુંગળીની આવકમાં સતત વધારો થઈ રહ્યો હોવાના કારણે માર્કેટિંગ યાર્ડ દ્વારા લાલ ડુંગળીની આવક પણ બંધ કરવામાં આવી છે, જે હવે આગામી તારીખ 8/12 રવિવારે 4 વાગ્યાથી આવક ફરીવાર શરૂ કરવામાં આવશે। માર્કેટિંગ યાર્ડમાં આ વર્ષે લાલ ડુંગળીની આવક ખૂબ જ વધુ હતી, જેના કારણે યાર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો। આ સાથે જ મગફળીની પણ આજે આવક નોંધાઈ હતી। માર્કેટિંગ યાર્ડ ખાતે 5095 ગુણી મગફળીનું વેચાણ આજે કરવામાં આવ્યું હતું, જેમાં મગફળી ગિરનારના ભાવ પ્રતિ મણે 1050 રૂપિયાથી લઈને 1186 રૂપિયા સુધી રહ્યા હતા। તેમજ મગફળી 32ના ભાવ 920 રૂપિયાથી લઈને 1035 રૂપિયા સુધી રહ્યા હતા। મગફળી 39ના ભાવ 900 રૂપિયાથી લઈને 1126 રૂપિયા સુધી રહ્યા હતા। તેમજ મગફળી G20ના ભાવ 1020 રૂપિયા સુધીથી લઈને 1160 રૂપિયા સુધી પ્રતિ મણે આજે રહ્યા હતા।